સુરતની વરાછા પોલીસની વ્યાજખોર સામે કાર્યવાહી। ફરિયાદી અલગ અલગ સમયે 2.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજખોરોએ 20% લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતા। 2.30 લાખ સામે 22 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી। રકમ કરતાં વધુ વ્યાજ વસૂલ્યા બાદ પઠાણી ઉઘરાણી શરૂ રાખી હતી। વ્યાજખોરોથી કંટાળી અને વરાછા પોલીસ મથકે કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે। આરોપીને સૌરાષ્ટ્રના રાજુલાથી હાલ પકડી પાડવામાં આવ્યો છે। ફરિયાદી ભાવેશને પઠાણી ઉઘરાણી સાથે માર પણ મારવામાં આવ્યો હતો। ભાવેશ મકવાણાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી કમલેશ હડિયાની હાલ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે।